ચારણો માટે તો દીકરા દીકરીઓ ભણાવવું જરૂર છે. આઈમાં ખુદ કહેતા, સોનલમાં ખુદ નેહડે નેહડે જઈને કહેતા દીકરી દીકરા ભણાવો, અમુક વ્યસનોથી દૂર રહ્યો, બધું આઈમાં ખુદ કહેતા સોનલમાં. જેમાં આ સોનલનો આદેશ છે એના પ્રમાણે ચારણો હાલે એવી માતાજી પ્રાર્થના છે નાગબાઈ માની. રત્નુ સાહેબ, માતાજીએ તો વાત કરી છે અમુક ખાસ પ્રસંગોની. બની શકે કોઈ ઉત્સવ કે પ્રસંગ ભૂલાવતો હોય તો વિસ્તારપૂર્વક માહિતી આપશો. આમાં પોતે બહુ જ ઓછું બોલી અને બોધ દેવાની જગ્યાએ પોતાની જે શક્તિ છે એ પોતાની મહાશક્તિ સાથે એમનું તન્મય કરતા હોય છે. પરંતુ આ રામપરા ધામમાં, રૂપલ ધામમાં ઘણા બધા પ્રસંગો ઉજવાતા હોય છે. એમાં મુખ્ય જો હું પ્રસંગો આપને કહું તો જન્માષ્ટમી, ચૈત્ર મહિનાની જે નવરાત્રિ છે એમાં નવરાત્રિ 8-8 9 દાડા જે માતાજીના ભક્તિભાવથી અહીંયા તરોમય એકદમ વાતાવરણ હોય છે અને ઉજવવામાં આવે છે. સાથે સાથે એમાં